કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 4 વિષય ગણિત ગમ્મતની અંદર પ્રકરણ 9 અડધું અને પામાં આજના વિડીયોમાં આપણે કેટલાક કોયડા ઉકેલના દાખલા સમજીશું. તો અહીં આપણને રકમ આપી છે કે એક કેકના ₹200 તો કેકના 3/4 ભાગના કેટલા રૂપિયા થાય? બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે સૂત્ર મૂકીને ગણતરી કરીશું અને તેનો જવાબ મેળવીશું. તો સૂત્ર શું મૂકીશું આપણે કે જે શોધવાનું છે, એટલે કે આપણે કિંમત શોધવાની છે એ કિંમત સૂત્રમાં પાછળ લઈશું અને કેક જે આપી છે તે આગળ મૂકીશું. તો આપણું સૂત્ર બનશે વિદ્યાર્થી મિત્રો અહીં એક કેકના રૂપિયા બરાબર 200 માટે 3/4 કેકના રૂપિયા બરાબર કેટલા? તો અહીં આપણે સૂત્ર મૂકીએ એ પ્રમાણે કે એક કેકના ₹200 માટે 3/4 કેકના કેટલા? તો હવે અહીં આપણે શું કરીશું? સાદું રૂપ આપીશું. સંખ્યાની નીચે સંખ્યા હોય તો શું કરવું પડે? તેને ઉલટાવી પડે અને સામેની સંખ્યાને આપણે અંશમાં જ મૂકીશું. એટલે કે અહીં લખીશું આપણે 3/4 ગુણ્યા 200/1. હવે આપણે આનો છેદ ઉડાડીશું. 4ને 200 છેદ ઉડાડીશું. બરાબર, તો આપણે ભાગાકાર કરી શકીએ કે 200/4. 4 પંચા 20. 20માંથી 20 જાય તો 0. ઉપરથી આપણે એકમના સ્થાનમાં રહેલ 0 ઉતાર્યો કે ભાગ ન ચાલે એની એક શૂન્ય આપણે ઉપર ચડાવી, એટલે કે છેદ શું ઉડશે? 4×50. બરાબર, હવે બાકી રહ્યું હજી શું? 3×50. તો 3×50 કરતાં 3ને 0એ ગુણતા જવાબ 0 મળે અને 3 પંચા 15, કે 150 રૂપિયા થાય. આપણે છેલ્લે શું કરીશું? જવાબ કરીને લખીશું કે 3/4 ભાગની કેકના 150 રૂપિયા થાય. બરાબર, તો આ પ્રમાણે આપણે આ દાખલો ગણી શકીએ. હવે ગણીશું આપણે આગળ બીજો દાખલો. બીજા દાખલાની અંદર આપણને રકમ આપી છે કે એક તરબૂચના ₹100 તો 1/4 ભાગના કેટલા રૂપિયા થાય? તો એ જ વસ્તુ થશે. આપણે તેની સૂત્ર મૂકીશું. બરાબર, શું સૂત્ર મૂકીશું? કે એક તરબૂચની કિંમત બરાબર ₹100 માટે 1/4 ભાગના તરબૂચની કિંમત બરાબર કેટલી? તો આપણે અહીં લખીશું એક તરબૂચની કિંમત બરાબર ₹100 માટે કેટલો ભાગ છે તરબૂચનો? 1/4. 1/4 તરબૂચની કિંમત કેટલી? સાદું રૂપ કરીશું. 1/4 ગુણ્યા 100. હવે 100ને 4એ ભાગીશું તો 100/4. 4×2 8 થાય. બરાબર, તો 10માંથી 8 જાય તો 2. એકમના સ્થાનમાં રહેલી 0 ઉતારી. 4 પંચા શું થાય? 20 થાય. તો જવાબ શું મળ્યો આપણને? 4ને 100એ છેદ ઉડાડતા 25 મળે અને 25ને 1એ ગુણતા જવાબ શું મળશે? 25 જ મળશે. માટે આપણે છેલ્લે જવાબ કરીને લખીશું કે 1/4 તરબૂચની કિંમત કેટલી થઈ છે? ₹25 થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે આપણે આ બે દાખલાની સમજૂતી મેળવી.
હવે જોઈશું આપણે આગળ ત્રીજો દાખલો. તો અહીં ત્રીજા દાખલાની અંદર આપણને રકમ આપે છે કે 1 ડઝન કેરીના રૂપિયા 120, તો અડધો ડઝન કેરીના કેટલા રૂપિયા થાય? બરાબર. તો સૌ પ્રથમ આપણે ઉપર વિગત લખીશું કે 1 ડઝન બરાબર કેટલા નંગ થાય વિદ્યાર્થી મિત્રો? 1 ડઝનની અંદર 12 નંગ હોય અને અડધો ડઝન બરાબર કેટલા થાય? તેનાથી અડધા એટલે કે 6 નંગ. હવે આપણને ખ્યાલ આવશે કે 1 ડઝન એટલે કે 12 નંગ કેરીના કિંમત કેટલી થાય? 120 રૂપિયા થાય. અડધો ડઝન કેરીના કેટલા? એટલે કે 6 નંગ કેરીના કેટલા? હવે આપણે સૂત્ર મૂકીશું કે 12 કેરીની કિંમત બરાબર રૂપિયા 120 માટે 6 કેરીની કિંમત બરાબર કેટલા? હવે સાદું રૂપ આપીશું તો 6 અંશમાં લઈશું અને 12 છેદમાં, એટલે કે 6 ગુણ્યા 120 છેદમાં શું આવશે? 12. હવે આપણે છેદ ઉડાડીશું વિદ્યાર્થી મિત્રો. તો છેદ ઉડશે 12 દાન 120, એટલે કે 10 આપણે 120ની ઉપર મૂકીશું. કેમ? કારણ કે છેદ ઉડાડતા જે જવાબ મળે તે આપણે હંમેશા મોટી સંખ્યા ઉપર મૂકવાના થાય. હવે આપણને અહીં સંખ્યા મળે છે 6 ગુણ્યા 10, તો 6 દાન કેટલા થાય? 60 થાય. એટલે કે 60 રૂપિયા આપણને જવાબ મળ્યો. તો આપણે છેલ્લે જવાબ કરીને લખીશું જવાબ બરાબર અડધો ડઝન કેરીની કિંમત રૂપિયા 60 થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે ત્રીજા દાખલાની સમજૂતી મેળવી. હવે જોઈએ આગળ ચોથો દાખલો, જેમાં આપણને રકમ આપી છે કે 2 લીટર પાણીનો 1/4 ભાગ એટલે કે કેટલો ભાગ? તો અહીં 2 લીટર પાણી, તો આપણે આગળ જગ અને મગના પ્રકરણની અંદર સમજી ગયા કે 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય? 1000 મિલીલીટર. તો સૌ પ્રથમ આપણે અહીં એ વિગત લખવી પડે વિદ્યાર્થી મિત્રો કે 1 લીટર બરાબર 1000 મિલી થાય. માટે અહીં આપણને કેટલું આપે છે? 2 લીટર. 2 લીટર બરાબર 2000 મિલી થાય. હવે આપણે શું શોધવાનું છે? પાણીનો 1/4 ભાગ. તો આપણે અહીં લખીશું પાણીનો 1/4 ભાગ બરાબર શું લખીશું આપણે? 1/4 ગુણ્યા 2000. તો હવે આપણે 4 ને 2000 છેદ ઉડાડીશું. તો 4 ભાગ્યા શું કરીશું? 2000 કરીશું. તો આપણે રફની અંદર એ પ્રમાણે ભાગાકાર કરીએ કે 2000 ભાગ્યા 4. 4 પંચા 20 થાય. 20માંથી 20 જાય તો 0. દશકના સ્થાનનો 0 ઉતાર્યો, ભાગ ન ચાલે એટલે 1 શૂન્ય ચડાવી, એકમના સ્થાનનો 0 ઉતાર્યો અને ફરી 1 શૂન્ય ચડાવી, એટલે કે જવાબ મળ્યો આપણને 500 મિલી. બરાબર. તો 4 ને 2000 છેદ ઉડાડતા ઉપર લખીશું 500 અને બરાબર કરીને જવાબ લખીશું 500 મિલી. દાખલાના અંતે શું ફરજિયાત લખવું પડે વિદ્યાર્થી મિત્રો? જવાબ કરીને. તો અહીં આપણે જવાબ કરીને લખીશું જવાબ બરાબર પાણીનો
1/4 ભાગ બરાબર 500 મિલી થાય. બરાબર. તો આ પ્રમાણે અહીં આપણે આ ચોથા દાખલાની પણ સમજૂતી મેળવી. હવે આગળ સમજીશું આપણે પાંચમો દાખલો. તો અહીં આપણે આગળ પાંચમો દાખલો જેની રકમ આપી છે કે 4 લીટર દૂધનો 3/4 ભાગ એટલે કે કેટલો ભાગ. તો અહીં પણ આપણે જેમ આગળના દાખલાની અંદર લીટરના મિલી લખ્યા એ પ્રમાણે સૌપ્રથમ એ લખીશું, પછી દૂધનો ભાગ શોધીશું. બરાબર. તો અહીં આપણે સૌપ્રથમ લખીશું 1 લીટર બરાબર 1000 મિલી. માટે કેટલા લીટર દૂધ આપે છે? 4 લીટર. 4 લીટર બરાબર 4000 મિલી થાય. બરાબર. હવે આપણે શું કરીશું? દૂધનો ભાગ શોધીશું. લખીશું દૂધનો ભાગ બરાબર કેટલો છે? 3/4 ગુણ્યા 4000. હવે 4ને આપણે 4000 એ ભાગાકાર કરીશું તો તેનો મૌખિક ભાગાકાર પણ આપણે કરી શકીએ. 4 એકા શું થાય? 4 થાય. અને આ પાછળની 3 શૂન્ય આપણે ચડાવી શકીએ. એટલે કે જવાબ મળ્યો આપણને 1000. પણ અહીં 3/4ના 3 આપેલા છે માટે અહીં લખીશું 3 ગુણ્યા 1000. તો 3 ગુણ્યા 1000 કરતાં જવાબ શું મળે? 3000 મિલી. હવે 3000 મિલી તો આપણે જેમ આગળ લીટરના મિલીમાં રૂપાંતર કર્યું હતું એમ અહીં શું કરવું પડશે? મિલીનું લીટરમાં રૂપાંતર કરવું પડશે. તો જવાબ આપણો આ પણ જે છે 3000 મિલી એ સાચો જ કહેવાય. પણ આપણને રકમમાં 4 લીટર એટલે કે લીટર આપેલા છે માટે આપણે આ મિલી લીટરને આપણે લીટરમાં રૂપાંતર કરવું પડશે. બરાબર. તો અહીં લખીશું આપણે કે 3000 મિલી બરાબર 3 લીટર થાય. છેલ્લે જવાબ કરીને લખીશું કે દૂધનો ભાગ બરાબર 3 લીટર થાય. આગળ જોઈએ આપણે છઠ્ઠા નંબરનો દાખલો, જેમાં આપણને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો રકમ કે ₹440નો 1/4 ભાગ એટલે કેટલા રૂપિયા? હવે અહીં આપણને રૂપિયા સીધા આપી દીધા છે 440, જેનો આપણે 1/4 ભાગ શોધવાનો છે. તો આપણે અહીં સીધી વિગત લખીશું કે રૂપિયાનો ભાગ બરાબર કેટલા છે? 440 ગુણ્યા 1/4. હવે આપણે 4નો 440 એ ભાગાકાર કરીશું તો 440 ભાગ્યા 4. 4 એકા 4. 4માંથી 4 જાય તો 0. ફરી આપણે ઉપરથી 4 ઉતાર્યા. 4 એકા 4. 4માંથી 4 જાય તો 0. છેલ્લે એકમના સ્થાનનું શૂન્ય ઉતાર્યું. ભાગ ન ચાલે એની ઉપર એક શૂન્ય ચડાવી તો આપણને જવાબ શું મળ્યો? 4ને 400 એ 110. 4ને 440 એ છેદ ઉડાડતા જવાબ મળે 110. તો અહીં લખીશું 110 રૂપિયા. બરાબર. દાખલાની અંતે શું લખીશું? જવાબ કરીને કે જવાબ બરાબર રૂપિયાનો ભાગ એટલે કે 110
રૂપિયા થાય। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે આપણે અહીં 6 દાખલાની સમજૂતી મેળવી। આગળ જોઈએ આપણે 7મો દાખલો। બરાબર, જેમાં રકમ આપી છે જાગૃતિને એક ₹10 વાળી પેન ખરીદવી છે। તેણે દુકાનદારને ₹2ના 3 સિક્કા, ₹1ના 2 સિક્કા અને અડધા રૂપિયાના 3 સિક્કા આપ્યા। તો શું તેણે આપેલી રકમ પૂરતી છે કે નહીં, તે આપણે અહીં શોધવાનું છે। તો સૌપ્રથમ આપણે અહીં જોઈશું વિદ્યાર્થી મિત્રો કે પેનની કિંમત કેટલી છે એ લખીશું। પેનની કિંમત બરાબર કેટલી છે? ₹10। હવે આપણે આગળ જઈશું દુકાનદારને આપેલી રકમ। તો અહીં લખીશું દુકાનદારને આપેલી રકમ બરાબર સૌપ્રથમ શું આપે છે? ₹2ના 3 સિક્કા, એટલે કે અહીં લખીશું ₹2ના 3 સિક્કા બરાબર શું થાય? 2 ગુણ્યા 3 કરતા 6 રૂપિયા। આગળ જોઈએ ₹1ના 2 સિક્કા। તો અહીં લખીશું ₹1ના 2 સિક્કા। તો ₹1ના 2 સિક્કા એટલે કે 1 ગુણ્યા 2 બરાબર શું થશે? 1 દુ 2 એટલે કે 2 રૂપિયા। પછી છે આગળ કે અડધા રૂપિયાના 3 સિક્કા। હવે અહીં અડધો રૂપિયો એટલે શું થાય? તો અડધો રૂપિયો બરાબર 50 પૈસા થાય। એટલે કે 50 પૈસાના શું લખીશું આપણે? 50 પૈસાના 3 સિક્કા બરાબર 50 ગુણ્યા 3। તો અહીં આપણે ગુણાકાર કરીશું। તો 3ને 0 એ ગુણતા 0 બરાબર, અને 3 પંચા કેટલા થાય? 15 થાય। હવે અહીં 50 પૈસાના 3 સિક્કા એટલે કે આપણું શું થાય? અહીં 1.50 રૂપિયા થાય। 1.50 પૈસા એટલે કે 1.5 રૂપિયો થાય। હવે આપણને અહીં કેટલી કિંમત મળી? 6 રૂપિયા, 2 રૂપિયા અને 1.50। તેનો શું કરીશું? આપણે અહીં સરવાળો કરીશું, એટલે કે 6 વત્તા 2 વત્તા 1.50 રૂપિયા। તો 0, 5 પોઈન્ટ 6 ને 2 8 ને 1 9। તો આપણી કિંમત જે દુકાનદારને ચૂકવેલી છે એ કિંમત થઈ ₹9.50। જ્યારે પેનની કુલ કિંમત કેટલી છે? ₹10 છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં કેટલી રકમ ચૂકવવાની બાકી રહે? તો અહીં આપણને જવાબ મળે છે ₹9.50, જ્યારે પેનની કિંમત છે ₹10। તો શું આપણે જે દુકાનદારને કિંમત ચૂકવી વિદ્યાર્થી મિત્રો 9.50, જે આ પેન ખરીદવા માટે રકમ પૂરતી કહેવાય? ના કહેવાય। બરાબર, તો આપણે દાખલાને અંતે જવાબ કરીને લખીશું। જવાબ બરાબર દુકાનદારને આપેલ રકમ પૂરતી નથી। બરાબર, તો અહીં સમજાવેલ આ 7 દાખલા વિદ્યાર્થી મિત્રો તમારે રકમ સાથે
નોટબુકની અંદર ગણવાના રહેશે. બરાબર. અને આવા જ બીજા કેટલાક કોયડા ઉકેલના દાખલા સ્વાપોથીની અંદર પણ આપેલ છે, જે તમારે સ્વાપોથીની અંદર પણ પૂર્ણ કરવાના રહેશે. બરાબર. થેન્ક યુ.